અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં ઊંઝા એપીએમસીમાં હાથ ધરાઈ છે મતગણતરી। જી હા, પહેલા ખેડૂત વિભાગની મતગણતરી હાથ ધરાઈ છે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ વોટિંગ કર્યું હતું। હાલ 258 પૈકી 175 મતની ગણતરી પૂર્ણ થઈ છે। 5 બેઠક પર ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। 5 બેઠક પર અપક્ષ ઉમેદવાર ચાલી રહ્યા છે આગળ। તમામ ઉમેદવારો પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થક હોવાનું પણ સામે આવ્યું છે। ઊંઝા એપીએમસીમાં ચૂંટણી બાદ આજે મતગણતરી પરિણામનો દિવસ જે રીતે ત્રિપાંખીયો જંગ જામેલો હતો તેના કારણે આ ચૂંટણી ઘણી રસપ્રદ થઈ છે। પરિણામ શું કે સામે આવે છે તે જોવાનું રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, ઊંઝા એપીએમસીની મતગણતરી હાથ ધરાઈ રહી છે, શું કે સામે આવી રહ્યું છે, ક્યાં સુધી પરિણામ સામે આવશે? બિલકુલ એ રીતે કહી શકાય કે આજે જે છે તે ઊંઝા એપીએમસી ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે, જેમાં હાલમાં વાત કરીએ તો પ્રથમ જે છે તે ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની જે છે તે હાલમાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 258 માંથી 200 મતોની જે છે તે ગણતરી હાલમાં પૂર્ણ થવા ગઈ છે। અને તેમાં મુખ્ય વાત કરીએ તો હાલમાં જ્યાં ગણતરી દરમિયાન 10 બેઠકમાંથી 5 ભાજપના મેન્ડેટવાળા અને 5 અપક્ષના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। અને જે 10 જે ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તે તમામે તમામ પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થક હોવાનું હાલમાં તો જાણવા મળી રહ્યું છે। એટલે હાલમાં કહી શકાય કે દિનેશ પટેલના જૂથનો દબદબો ઊંઝા એપીએમસીમાં યથાવત જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હાલમાં મતગણતરીમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે, દિનેશ પટેલનું જૂથ કહી શકાય કે હાલમાં ઉત્સાહ પણ જે છે તે મનાવતું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે। તો આપને જણાવી દઈએ 5 બેઠક પર ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર હાલ તો આગળ ચાલી રહ્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને હાલ તો રસપ્રદ જંગ જામેલો છે। આખરે કોણ વિજેતા થાય છે તે બપોરે 12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે। મહેસાણા ઊંઝા એપીએમસીમાં આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે જૂથબંધી સામે આવી હતી તેને લઈને મેન્ડેટ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા, જે ઉમેદવારોની ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા હતા, તેને લઈને આજે હવે જોવાનું રહેશે કે આખરે કોના પર ખેડૂત તેમજ વેપારી વિભાગે દારોમદાર રાખેલો છે।